ફ્રેન્ડ્સ વિથ હર્બલ બાય ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે આ શેર કરવાની છું ખાલી મહેંદી અને ઇન્ડિગોનો વન સ્ટેપ પ્રોસેસ। બીજી કોઈ જ વસ્તુ આપણે નથી ઉમેરી આમાં, કોઈ જ આયુર્વેદિક વસ્તુ પાવડર કશું જ નથી અને એનાથી આપણે કેટલા રેશિયોમાં શું મિક્સ કરવાનું છે એ હું તમને બતાવીશ અને આનાથી ખરેખર ડાર્કમાં ડાર્ક કલર આવતો હોય છે। તો જેને બી ડાર્ક બ્રાઉન બી જોતો હોય ને તો બી આ કરશો તો ખૂબ જ સરસ કલર આવતો હોય છે। તો આને કેવી રીતના બનાવવાનું છે હું તમારી સાથે શેર કરું છું। અહીંયા હું હીના અને ઇન્ડિગોનો વન સ્ટેપ પ્રોસેસ માટે બીજી કોઈ જ આપણે હર્બ વસ્તુ નથી, આયુર્વેદિક વસ્તુઓ ભૃંગરાજ છે, આમળા છે, કશું જ નથી લેવાનું। ખાલી મહેંદી અને આપણે ઇન્ડિગોથી બનાવવાના છીએ। તો એના માટે આપણે કેવી રીતના બનાવવાનું છે, રેશિયો કેવો હશે, તો ખાલી તમે આ બે જ વસ્તુ વસાવીને પણ તમારા વાળમાં કલર આપી શકો છો। હવે અહીંયા આપણે હું 4 ચમચી જેવી મહેંદી લઈશ। તમે જોઈ શકો છો 2 થઈ ગઈ, 3 અને આ 4, બરાબર। હવે 4 લીધી છે તો મને એવું લાગે છે કે હજી આની અંદર જોશે એમ, તો હું એકાદિક હજી વધારે લઉં છું, એટલે 5 ચમચી મેં લીધી છે। એનાથી ડબલ એટલે કે 10 ચમચી આપણને ઇન્ડિગો પાવડર જોશે। 10 થી 12 બી તમે નાખી શકો છો, એટલે એને ડબલ જોશે તમારે। આ 3 થઈ ગઈ, કેમ કે તો જે છે ને ડેવલપ કરશે કલરને અને વ્યવસ્થિત તમારા વાળમાં ડાર્ક બ્રાઉન અથવા બ્લેક બ્રાઉન આવશે। વધી જશે તો વાંધો નથી, ઓછી ના પડવી જોઈએ, એટલે 10ની જગ્યાએ 11 જશે તો કોઈ જ વાંધો નથી, એનાથી સારો જ કલર આવશે, બરાબર છે। અહીંયા મેં આવી રીતના રેશિયોમાં લઈ લીધી છે। હવે આપણે એની અંદર બીજું કશું જ નથી ઉમેરવાનું, ખાલી આ ઇન્ડિગો છે એ તમારા વાળને ડ્રાય કરતું હોય છે। એટલે યા તો મેં તમને આના પહેલાં કીધું હતું કે તમે ફ્લેક્સસીડનું પાણી બનાવીને નાખી શકો છો, એક્ઝેક્ટ જેલ નહીં, થોડું લિક્વિડીમાં, તો એનાથી તમારા વાળ સ્મૂથ થશે। અથવા તમે જાસૂદના ફૂલ અને એના પાંદડા એને પલાળીને એનો જે જેલ જેવું નીકળે ને એને સેજ નવશેકું ગરમ કરીને પણ તમે આમાં નાખી શકો છો, તો પણ એ તમારા વાળને ડ્રાય નહીં કરે। અહીંયા આપણે બીજી રીત બનાવવાના છીએ, બીજી રીતથી બનાવવાના છીએ। કોઈના ઘરમાં માર્કેટ બેઝ કોઈ પણ એલોવેરા જેલ હોય એ તમારા વાળને સ્મૂથ કરતું હોય છે, તો આજે હું એનાથી બનાવવાની છું। એટલે મેં તમને કીધું એમ કે આ 5 ચમચી, આ 10 ચમચી, 10 થી 12 થાય તો વાંધો નથી, ઓછી ના થવી જોઈએ, બરાબર છે। હવે આપણે આનો પેક બનાવવા માટે, સ્મૂથ કરવા માટે હું અહીંયા પતંજલિનું વાપરતી હોઉં છું, તમને જે જોઈએ આપણે આટલી લીધી છે એટલે 5 ચમચી જેવું આપણે એલોવેરા જેલ લઈ લેશું। તમને જે રીતનું 3-4 ચમચી, અને ડ્રાય ન થાય, તમારે ઇન્ડિગોથી થાય જ છે મને ખબર છે, એટલે જ હું તમને કહું છું કે એમને લગાડવાનું પેલું ના કરતા, નતર એટલા ગંદા ઝાડુ જેવા વાળ થઈ જાય છે। એટલે તમે બને ત્યાં સુધી આવી કોઈ વસ્તુ નાખજો તો જ તમારા વાળમાં સ્મૂથનેસ રહેશે। એટલે મેં લગભગ 5 ચમચી તો નાખી દીધી છે। મેં તમને કીધું એમ તમે પેલા ફ્લેક્સસીડનું જેલ બનાવીને પણ નાખી શકો છો, જાસૂદના ફૂલનું પણ નાખી શકો છો, કંઈ પણ કરી શકો છો। હવે અહીંયા મેં ચાનું પાણી હોય ને એને બનાવીને રાખ્યું હતું અને ગાળી લીધું છે, એકદમ જેને કહેવાય ને કે 50% ઉપર થોડુંક ગરમ છે, એકદમ ગરમ નહીં પણ આમ ઉકળતું નથી પણ ગરમ છે, તમને કદાચ વરાળ દેખાય તો, કેમ કે ખાસું ગરમ છે એમ, તો જ એ ઇન્ડિગોનો કલર ડેવલપ કરવા દેશે, તો જ એનો કલર સરસ આવશે। હવે આપણે એનાથી પરફેક્ટ મિક્સ કરીને મૂકવાનું છે, આને રાખી નથી દેવાનું, તરત જ લગાડવાનું છે। આપણે રાતના કરીને મૂકીએ એવું નથી કરવાનું, કલાકે નથી રાખવાનું, હું તરત જ લગાડી લેતી હોઉં છું, તો જ જલ્દી કલર સરસ આવશે તમારા વાળમાં। હવે આને હું મિક્સ કરીને બતાવું તમને। આપણો આ પેક રેડી છે। હવે તમને મેં કીધું જ છે આના પહેલાં બી કે મને પ્રોબ્લેમ થાય છે, માથું ચડી જાય છે આની સ્મેલથી, એટલે હું અંદર રોઝમેરી ઓઇલ જે હોય એના 8 થી 10 ટીપા નાખી દઉં છું, જેનાથી એની સ્મેલના કારણે મને માથું ના ચડે। હવે આને આપણે તરત જ લગાડી દેવાનું છે માથામાં, અને પછી 2 થી 2.5 કલાક રાખીને પછી સાદા પાણીએથી વોશ કરી નાખવાનું છે। પછી 2 દિવસ સુધી એનામાં તેલ બેલ કશું નથી નાખવાનું। પછી ધારો કે આજે શુક્રવાર છે, મેં શુક્રવારે આ તમારી બનાવું છું, એટલે હું શુક્રવારે નાખીશ
તમને શનિવારે આ વિડીયો મળશે, બરાબર? એટલે શુક્રવારે હું નાખીશ તો શુક્રની રાત શનિની રાત, એટલે શનિવારે રાતના હું તેલ નાખીશ, શુક્રવારે નહીં નાખું. અને પછી તરત જ બીજે દિવસે હું એને શેમ્પૂથી વોશ કરી નાખીશ. બીજું કે ઘણા એમ કહે છે અમુક વખતે કે સ્ટીલમાં ચોક્કસ ન પલાળાય, આ વસ્તુ પ્લાસ્ટિક અને કાચમાં જ પલાળાય. પણ જો પાણી વધારે ગરમ હોય તો મને બીક લાગે કે કાચ ફૂટી જાય અથવા તો પ્લાસ્ટિકમાં કોઈ રિએક્ટ થાય તો, એટલે હું આમાં, કેમ કે તરત જ આપણે પલાળી નથી રાખવાનું, તરત જ લગાડવાનું છે, એટલે આમાં કોઈ પણ ઓક્સિડેશન નહીં થાય, એટલે ફટાફટ લગાડી દઈશ હું હમણાં જ. અને બીજું કે ઘણાને વાળની ક્વોલિટી જુદી જુદી હશે તો કલર જુદો જુદો આવી શકે છે. મને ડાર્ક બ્રાઉન જેવો આવતો હોય છે, તમને લોકોને કદાચ પહેલી વાર આવું ટ્રાય કરતા હો તો બ્રાઉન આવી શકે છે. પણ દર 15 દિવસે કે એમ તમે કરશો ને, 10 દિવસે 15 દિવસે, એટલે તમારા વાળમાં પરફેક્ટ કલર બેસી જશે અને ધીમે ધીમે ડાર્ક થતો જશે. તો તમારે ડાય ન કરવી હોય કોઈ પણ જાતની તો આ વસ્તુ તમે કરી શકો છો. અને આમાં આપણે કોઈ બીજું આયુર્વેદિક વસ્તુઓ નથી કે ભાઈ એટલા ખર્ચા કરવાના, એવું નથી કર્યું. આપણે ખાલી મહેંદી અને ઇન્ડિગો જ નાખ્યો છે અને એનાથી જ આપણે આ બનાવ્યું છે, બરાબર છે? તો આવી રીતના એક વખત ટ્રાય કરજો, 100%. અને વાળમાં ફરક પડે જ છે. પહેલી વાર નહીં પડે તો બીજી વાર પડશે ખરો ચોક્કસ, કેમ કે આ રેશિયો પરફેક્ટ છે. મેં આના પહેલાં પણ આ યુઝ કરી ચૂકેલી છું, એટલે મને આઈડિયા છે જ આનો. કોઈ વસ્તુ ખોટી હું નથી બોલતી. એટલે દરેકના વાળમાં જુદું આવશે એ પહેલેથી કહી રાખું છું. એટલે એવું મને નીચે કમેન્ટમાં કે ભાઈ બધી ખોટી વાતો છે ને મારામાં, તો જો તમે ડાય કરી હશે, કેમિકલ ટ્રીટમેન્ટ કરી હશે અને તરત આ વસ્તુ કરશો તો એ તમારા યુઝમાં પરફેક્ટ નહીં આવે, કલર પરફેક્ટ નહીં આવે. તમે મારી જેમ વર્ષોથી મહેંદી કરતા હો, વચ્ચે વચ્ચે ક્યારેક એકદમ નોમિનલ કેમિકલવાળી વસ્તુ કોઈ યુઝ કરતા હો તો જ તમે આનો કલર તરત આવશે. એટલે મારા કહેવાથી ચોક્કસ આનો યુઝ કરજો. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી એન્ડ રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.